છેતરપિંડીના વંશોધાયેલ ગુનાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભેસ્તાન પોલીસ. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓએ તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના એએસઆઈ રાકેશ સાહેબ રાવ વાનખડે તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક હુસેન ફઝલ હુસેન નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડીના ગુનાના આરોપીઓ ભેસ્તાન 3 રસ્તા પાસેથી પસાર થાય છે. જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યા પરથી આરોપી દિનેશ ભાઈલાલ ફૂલમાળી, ઉંમર 36, રહેઠાણ પ્લોટ નંબર B25, હયાતનગર, ભીંડી બજાર, સુરત શહેર તથા રાવજીભાઈ ડાહિયાભાઈ પરમાર, ઉંમર 50, રહેઠાણ મારુતિનગર, ભીંડી બજાર, સુરત શહેર નાઓને પકડી પાડી સદરી આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરી તેમની સદર મુદ્દામાલ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સદર મુદ્દામાલ આજથી 20 દિવસ પહેલા ભેસ્તાન 3 રસ્તા સ્ટેટ બેંકની બાજુમાં આવેલ ગલીમાં સ્ટીલની માટલીમાં ₹1 ચાંદીના 1100 સિક્કાઓ 70,000 આપવાની બદદાનથી ફરિયાદીશ્રીઓ લાલચ આપી તે સિક્કા લેવા ફરિયાદીને મજબૂર કરી ફરિયાદી પાસેથી રોકડા ₹70,000 લઈ બંને આરોપીએ સ્ટીલની જૂની માટલી જેમાં ઉપરના ભાગે ચાંદી જેટલા લાગતા ખોટા સિક્કા 11 રાખી જેની નીચે રેતી તથા માટી ભરી રાખેલ તે આપી ફરિયાદીશ્રીએ સાથે છેતરપિંડી કરી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 ઇપીકો કલમ 420 114 મુજબનો ગુનો નોંધાયેલ હોય જે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.